ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ બધાને. આનાથી આગળના લેક્ચરમાં આપણે CEEC 305 SYBAમાં યુનિટ 1ના સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ શું છે, એની અર્થ, એની વ્યાખ્યા, એનું સ્વરૂપ, એના કાર્યક્ષેત્ર, એ બધા વિશેની આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. હવે આજના આ લેક્ચરમાં આપણે યુનિટ 1નો સૌથી લાસ્ટ ટૉપિક એટલે સૌથી છેલ્લા ટૉપિકની આપણે ચર્ચા કરશું, જેનું નામ છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું મહત્ત્વ અને તેની વિવિધ મર્યાદાઓ. જેમાં સૌથી પહેલાં તો યાદ કરાવી દઉં કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ મુખ્યત્વે એકમલક્ષી એટલે કે કોઈપણ એક પેઢી, કોઈપણ એક ઉદ્યોગ, કોઈપણ સંસ્થા, કોઈપણ એક વ્યક્તિનું જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ તો એને આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ. પરંતુ કોઈપણ એક દેશ છે એમાં કુલ રાષ્ટ્રીય આવક કેટલી છે, કુલ માથાદીઠ આવક કેટલી છે, કુલ ઉત્પાદન કેટલું છે, કુલ રોજગારી કેટલી છે, આ બધાના સમૂહનો જ્યારે અભ્યાસ કરવામાં આવે તો એને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખતા હતા. હવે આપણે બીજી એક વસ્તુની માહિતી આપી દઉં કે અર્થશાસ્ત્ર છે એના અભ્યાસના જે ક્ષેત્રો છે એ મુખ્યત્વે બે છે. એટલે કે અર્થશાસ્ત્ર મુખ્યત્વે બે ક્ષેત્રો દ્વારા અભ્યાસ કરે છે: એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. આપણા અર્થશાસ્ત્રના અભ્યાસની આ બે મુખ્ય પદ્ધતિઓ છે કે એકમ દ્વારા અને સમગ્ર દ્વારા આપણે આપણા અર્થતંત્રનો અભ્યાસ કરીએ છીએ. એકમ વિશે આપણે વિગતવાર માહિતી નથી મેળવતા, પરંતુ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં સ્વરૂપ અને કાર્યક્ષેત્ર વિશે આપણે સમજૂતી મેળવી ચૂક્યા. હવે એ આપણા અર્થતંત્રમાં સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું શું મહત્ત્વ છે એ જોઈએ. જેમાં સૌથી પહેલું જ મહત્ત્વ છે કે સમગ્રલક્ષી વિશ્લેષણની પદ્ધતિ આર્થિક નીતિના ઘડતર અને તેના સફળતાપૂર્વક અમલ કરવા માટે રાજ્યને માર્ગદર્શન પૂરું પાડે છે. આપણે જાણીએ છીએ કે રાષ્ટ્રની આર્થિક બાબતોમાં રાજ્ય આજે સક્રિય ભાગ ભજવે છે અને તે સમયે રાજ્ય કોઈ એક વ્યક્તિ કે પેઢી કે ઉદ્યોગના નાના આર્થિક એકમો અને ઘટકોને અનુલક્ષીને નહીં, પરંતુ સમગ્ર રીતે વિચારીને આર્થિક નીતિઓ ઘડે છે. બરાબર મિત્રો, આનાથી પહેલાં આપણે ઘણીવાર આપણા અર્થશાસ્ત્રમાં ભણી ચૂક્યા છીએ કે સૌથી પહેલાં આપણી જે સરકાર છે ને એનું કામ માત્ર પોલીસ રાજ્ય તરીકે હતું. એટલે કે સરકારનું કામ મુખ્યત્વે લોકોનું માત્ર રક્ષણ કરવાનું હતું, સંરક્ષણ કરવાનું હતું. પરંતુ હવે આપણી જે સરકાર છે, આપણા હાલની જે સરકાર છે એ કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર બની ગઈ. એટલે કે કલ્યાણલક્ષી શાસ્ત્રને ધ્યાનમાં રાખી અને લોકોના કલ્યાણને ધ્યાનમાં રાખીને દરેક આર્થિક નિર્ણયો લે છે અને પોતાના સમગ્ર અર્થતંત્રમાં એ જે પણ નિર્ણયો લે છે એ મુખ્યત્વે આર્થિક નીતિઓ સફળ થાય અને સફળતાપૂર્વક એનું અર્થતંત્રનું સંચાલન થાય એના માટે આપણી સરકાર નાનામાં નાની આર્થિક નીતિ ઘડતા પહેલાં સૌથી પહેલાં અભ્યાસ કરે છે. અને આ જે અભ્યાસ થતા હોય છે, જ્યારે પણ કોઈ પણ નીતિની રજૂઆત થાય છે એ નીતિમાં કેવા પ્રકારના ફેરફારો લાવવા એનાથી પહેલાં જ્યારે જે અભ્યાસો કરવામાં આવતા હોય છે એ બધા જ અભ્યાસો સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર દ્વારા કરવામાં આવતા હોય છે. અને એટલા જ માટે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં મુખ્યત્વે આર્થિક નીતિના ઘડતર માટે એને આર્થિક નીતિને સફળ બનાવવા માટે, આપણી સરકારને સફળ બનાવવા માટે અને દેશને સફળ બનાવવા માટે સૌ પ્રથમ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ થવું જરૂરી છે. આ એનો પહેલો મહત્ત્વ હતો. બીજું મહત્ત્વ કે આર્થિક સમસ્યાઓ અને પ્રશ્નો આજે એટલા બધા વિશાળ અને જટિલ બન્યા છે કે એ એટલા બધા અટપટા બની ગયા છે કે તેમનો વ્યક્તિગત રીતે અભ્યાસ કરવાનું કાર્ય લગભગ અશક્ય બની ગયું છે. અને એટલા જ માટે આથી જ આ પ્રશ્નોનો અભ્યાસ કરવું અનિવાર્ય ગણવામાં આવે છે. જો મિત્રો, આપણા દેશની પરિસ્થિતિ મુજબ એટલે કે હાલમાં આપણા દેશમાં વિવિધ પ્રકારના આર્થિક સમસ્યાઓ, વિવિધ પ્રકારના આર્થિક પ્રશ્નો
એટલા બધા જટિલ અને એટલા બધા વિશાળ બની ગયા છે કે એને એકમલક્ષી અર્થશાસ્ત્ર દ્વારા એનો અભ્યાસ કરવું એ કામ ઘણું મુશ્કેલ છે. અને એટલા જ માટે અત્યારના અર્થતંત્રને લગતા પ્રશ્નોમાં એને નિવારણના એના ઉપાયોના સંદર્ભમાં આપણે એક જ અભ્યાસ કરી શકીએ છીએ, જેનું નામ છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર દ્વારા અર્થતંત્રનો અભ્યાસ. એટલે કે આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે પણ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર ખૂબ જ મહત્ત્વની ગણવામાં આવે છે. એના 2 મહત્ત્વ હતા. હવે આવશે એનું ત્રીજું મહત્ત્વ, તો કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ એકમલક્ષી અર્થશાસ્ત્રના વિકાસ માટે પણ આવશ્યક મનાય છે. દાખલા તરીકે ઘટતા સીમાંત દૃષ્ટિગુણનો નિયમ એ એકમલક્ષી અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં આવે છે, પરંતુ આ નિયમ કોઈ એક વ્યક્તિના અનુભવોના આધારે નહીં, પરંતુ અનેક વ્યક્તિઓના સમૂહના અનુભવોના આધારે જ તારવવામાં આવતો હોય છે. અને અનેક વ્યક્તિઓના સમૂહના અનુભવને ધ્યાનમાં લીધા વિના તમે કોઈ પણ નિયમ તારવી શકતા નથી. એટલે કે અહીંયા સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું મહત્ત્વ શું છે, તો કે એકમલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ તમે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના વગર કરી શકતા નથી. એક ઉદાહરણ આપેલું છે કે જ્યારે પણ તમે ઘટતા સીમાંત દૃષ્ટિગુણનો નિયમ અમલમાં લઈ આવવું છે, માંગનો નિયમ અમલમાં લઈ આવવું છે, પુરવઠાનો નિયમ અમલમાં લઈ આવવું છે, ત્યારે તમે કોઈ એક વ્યક્તિના અનુભવ ઉપરથી કોઈ પણ તારણો રજૂ કરી શકતા નથી. એના માટે તમે ઘણા બધા વ્યક્તિઓ અને વ્યક્તિઓનો અભ્યાસ કરવો પડશે. એટલે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની આર્થિક પદ્ધતિ દ્વારા જો અભ્યાસ થશે તો જ એ અભ્યાસ સાચું ગણવામાં આવે છે. અને એટલા જ માટે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું આ મહત્ત્વ ગણવામાં આવે છે. એના પછીનું મહત્ત્વ, તો કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર વધુ વિશાળ અને વિસ્તૃત છે. અને તેમાં આવક, રોજગારી, વ્યાપાર ચક્ર, ફુગાવો, મંદી, આર્થિક વિકાસ, નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ વગેરે જેવા મહત્ત્વના પ્રશ્નોનું અભ્યાસ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર દ્વારા જ કરવામાં આવે છે. જો સૌથી છેલ્લું મહત્ત્વ શું છે આપણા સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું, તો આપણે આપણા દેશમાં કુલ આવક કેટલી છે, કુલ રોજગારી કેટલી છે, કુલ બેરોજગારીનું પ્રમાણ કેટલું છે, દેશમાં આર્થિક વૃદ્ધિનું પ્રમાણ કેટલું થયું છે, એ બધાનો અભ્યાસ તમે એકમલક્ષી અર્થશાસ્ત્ર દ્વારા તમે ક્યારેય કરી શકતા નથી. અને એના માટે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર જ ઉપયોગી સાબિત થાય છે. તો મિત્રો, આ હતું સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના વિવિધ મહત્ત્વો. હવે આવશે એની મર્યાદાઓ, કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની કઈ કઈ મર્યાદાઓ છે. તો કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ આધુનિક સમયમાં ખૂબ જ ઝડપથી વિકાસ પામ્યો છે, પરંતુ આ અર્થશાસ્ત્રની પણ ઘણી બધી મર્યાદાઓ આપણી સમક્ષ આવીને ઊભી રહી છે. જેમાં સૌથી પહેલી મર્યાદા કે સમગ્રલક્ષી વિશ્લેષણની પદ્ધતિ ખૂબ વધારે પડતા સામાજિકરણ સામે ખાસ સાવચેતી રાખવી પડે છે. કોઈ વ્યક્તિ હોય, કોઈ પેઢી હોય, કોઈ ઉદ્યોગ હોય, એના વર્તનનો અભ્યાસ કરીને તારવવામાં આવેલા તારણો સમગ્ર અર્થતંત્ર ઉપર લાગુ પાડવાનું કામ મુશ્કેલ નડે છે. કોઈ એક વ્યક્તિ કે કોઈ એક આર્થિક એકમ માટે જે સાચું હોય છે તે સમગ્ર અર્થતંત્ર માટે સાચું ન પણ નીકળી શકે છે. જો મિત્રો, સૌથી પહેલી મર્યાદા શું છે, તો કે સમગ્ર આર્થિક પદ્ધતિ દ્વારા જે પણ અભ્યાસ કરવામાં આવતા હોય છે, એના દ્વારા જે પણ તારણો મેળવવામાં આવતા હોય છે, એને સમગ્ર અર્થતંત્ર ઉપર લગાડવા એટલે કે લાગુ પાડવું એ કામ ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે કોઈ એક વ્યક્તિ માટે જે બચત અગત્યની હોય, કોઈ એક વ્યક્તિ માટે જે આવક અગત્યની હોય, કોઈ એક વ્યક્તિ માટે જે વસ્તુ અને સેવા મહત્ત્વની હોય, એવું જરૂરી નથી કે એ દરેક સમાજના દરેક સભ્યો માટે અગત્યની હોઈ શકે. એટલે કે એ દરેક સમાજ માટે અને દરેક સમગ્ર અર્થતંત્ર માટે એ સાચી હોઈ શકે છે. આ જે વસ્તુ છે એને આપણે એક ઉદાહરણ દ્વારા સમજશું. દાખલા તરીકે બચત એ વ્યક્તિગત સદ્ગુણ છે, પરંતુ સમગ્ર અર્થતંત્રની દ્રષ્ટિએ તે એમ ન હોઈ શકે. તે જ રીતે એક થાપણદાર છે, એ બેંકમાંથી નાણાં ઉપાડે છે, તેમાં કશું ખોટું નથી, પરંતુ બધા જ થાપણદારો એક સાથે નાણાં ઉપાડે ને તો આપણા બેંકમાં નાણાંની વ્યવસ્થા ખોરવાઈ જાય છે. અને આમ કોઈ એક વ્યક્તિ માટે, કોઈ એક આર્થિક એકમ માટે, કોઈ એક બેંક માટે જે વસ્તુ સાચી હોય છે એ દરેક એકમ માટે, દરેક અનુભવ માટે અને દરેક
સામાજિક વ્યવસ્થા માટે એક લાગુ પાડવું, એટલે કે એ દરેક વ્યવસ્થા માટે સાચું હોય એવું આપણે કહી શકતા નથી. અને એટલા જ માટે સમગ્રલક્ષી દ્વારા જે પણ નિયમો તારવવામાં આવે છે, જે પણ સામાન્યીકરણો દ્વારા જે સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે, એને આપણા અર્થતંત્રમાં ખૂબ કાળજીથી અને ખૂબ ચોકસાઈથી લાગુ પાડવા પડે છે. અને એટલા જ માટે આપણે આ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની સૌથી આ પહેલી મર્યાદા ગણવામાં આવે છે. હવે આવશે એની બીજી મર્યાદા. તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં આવરી લેવામાં આવતા કેટલાક ખ્યાલો, જેવા કે આવક, રોજગારી, સામાન્ય ભાવ સપાટી વગેરેને ચોક્કસપણે મેળવવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ ભર્યો છે. બરાબર, આપણે એનું ઉદાહરણ હોય ને તો હાલમાં જ આપણે લાગુ પાડી શકાય કે હાલમાં જ આપણે 2021માં ભારતના દેશની વસ્તી ગણતરી થાય છે. આપણે 2011નો જે આંકડો યાદ કરીએ તો એ 2011માં ટોટલ આંકડો 121 કરોડની વસ્તીનો આંકડો હતો. અત્યારે ભારતની વસ્તીને ગણતરી કરતાં 10 વર્ષ થઈ ગયા છે. એટલે કે એ 10 વર્ષના સમયગાળા દરમિયાન હાલમાં જે વસ્તી ગણતરી થશે એના જે આંકડા મેળવવામાં આવશે, એના દ્વારા જે તારણો રજૂ કરવામાં આવશે ને, એ કામ ખૂબ જ મુશ્કેલ છે. અને એટલા જ માટે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર દ્વારા જે પણ કાર્યો થાય છે એ ખૂબ જ મુશ્કેલ, અને એના દ્વારા મેળવેલા તારણો મેળવવાનું કામ ખૂબ જ અટપટું અને ખૂબ જ મુશ્કેલ ગણવામાં આવતું હોય છે. એની બીજી મર્યાદા. ત્રીજી મર્યાદા કે કેટલીક વખત આપણે એવું માની લઈએ છીએ કે સમગ્ર અર્થતંત્રના ફલક પર બનતી ઘટનાઓ અને તેની અસરો અર્થતંત્રના બધા જ ક્ષેત્રો ઉપર આપણે એક સરખી લાગુ પાડી શકીએ છીએ. જો આ જે ઉદાહરણ છે એ તમને એક ઉદાહરણ એટલે કે એક પદ્ધતિ દ્વારા સમજાવી દઉં કે જ્યારે સામાન્ય ભાવ સપાટીમાં થયેલા વધારાની અસર સમાજના બધા જ વર્ગો ઉપર અને દેશના બધા જ ઉદ્યોગો ઉપર એક સાથે અને એક સરખી પડતી હોતી નથી. અમુક વર્ગ કે અમુક ઉદ્યોગો પર અન્ય વર્ગ કે અન્ય ઉદ્યોગો કરતાં વધુ પ્રતિકૂળ અને સાનુકૂળ અસરો પડતી હોય છે. એ જ રીતે રાષ્ટ્રીય આવકમાં જ્યારે વધારો થાય છે એનો અર્થ એમ નથી કે દરેક વ્યક્તિને આવકમાં વધારો થયો હોય. રાષ્ટ્રીય આવકમાં જે વધારો થયો હોય એ કેવળ ખાલી ધનિક વર્ગની આવકમાં પણ વધારો થયો ગણવામાં આવે છે. આપણે પણ ખબર છે કે જ્યારે પણ આપણા દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય ત્યારે એવું જરૂરી નથી હોતું કે દરેક વ્યક્તિના આવકમાં એટલે કે દરેક વ્યક્તિની માથાદીઠ આવકમાં વધારો થયો હોય છે. ઘણીવાર વસ્તુઓની કિંમતોમાં વધારો થવાના કારણે, અમુક જ વર્ગની આવકમાં વધારો થવાના કારણે પણ અને અથવા તો ફુગાવા જેવી સ્થિતિના આવવાના કારણે પણ આપણી રાષ્ટ્રીય આવકમાં વધારો થયો હોઈ શકે છે. અને એટલા જ માટે કહેવામાં આવ્યું છે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં જે એક વ્યક્તિ માટે, જે એક પેઢી માટે, જે એક ઉદ્યોગ માટે સાચું હોય છે એ બધા માટે એટલે કે સામાન્યીકરણ અને દરેક સમાજ માટે એ સાચું હોતું નથી. અને એટલા જ માટે એના તારણો અને એના પરિણામો દરેક માટે સાચા હોતા નથી. એના પછીની એની ચોથી મર્યાદા છે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં વિવિધ આર્થિક એકમોનું સમૂહ એક સરખા અને સમાન ગુણી છે તેમ માની લેવામાં આવ્યું છે, પરંતુ વાસ્તવમાં આ એકમો ભાગ્યે જ તમને સમાન જોવા મળે છે. ધારો કે ઉદાહરણ તરીકે કોઈ એક એકમ છે કે જેમાં સતત આર્થિક વૃદ્ધિ પ્રાપ્ત થઈ છે, અને એ એકમમાં આર્થિક વૃદ્ધિમાં પ્રાપ્ત થઈ છે તો કોના કારણે પ્રાપ્ત થઈ છે? તો કે એમાં ટેકનોલોજીમાં ફેરફાર થયું એટલા માટે એ ઉદ્યોગને આર્થિક વૃદ્ધિ એટલે કે વધુ આવક પ્રાપ્ત થઈ. પરંતુ વાસ્તવમાં એ એકમ માટે જે સાચું હતું એવું જ ને એવું બધા એકમ માટે સાચું હોતું નથી. એટલે કે ઉદાહરણ તરીકે એક ઉદ્યોગમાં ટેકનોલોજી દ્વારા આવક વધુ પ્રાપ્ત થઈ શકે, બીજા ઉદ્યોગ એવું છે કે જેમાં જે સમગ્ર કામ માત્ર ને માત્ર હાથ દ્વારા થતું હોય, તો ત્યાં શ્રમિકોની ગુણવત્તા સુધારીને પણ તમે આવક વધારી શકો છો. એટલે આ ઉદાહરણ ઉપરથી તમને આ મર્યાદા સમજાવું છું કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર દ્વારા જે પણ એકમોમાં જે ફેરફારો થયા છે એ બધા જ ફેરફારો એક સરખા હોય અને દરેકમાં સમાન ગુણી હોય એવું આપણે દરેકમાં એક સરખું લાગુ પાડી શકતા નથી. એની શું બનશે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની એક મર્યાદા ગણવામાં આવે છે. એના પછીની સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની પાંચમી મર્યાદા તો કે સમગ્રલક્ષી વિશ્લેષણની પદ્ધતિનો ઉપયોગ ખૂબ જ વિવેકપૂર્વક કરવો જોઈએ, અન્યથા તે બહુ જ ફળદાયી નીવડી શકતી નથી.
આ વસ્તુ હું તમને એક ઉદાહરણ આપેલું છે અહીંયા, કે દાખલા તરીકે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારીની પ્રાપ્તિ માટે વિચારાયેલા પગલાં જો વ્યક્તિગત પેઢી કે ઉદ્યોગના માળખાજન્ય બેરોજગારીને દૂર કરવામાં લાગુ પાડવામાં આવે તો તે કામયાબ નીવડી શકે નહીં. એ જ રીતે સામાન્ય ભાવ સપાટીને અંકુશિત કરવાના પગલાં વ્યક્તિગત ચીજવસ્તુઓના ભાવોને અંકુશિત કરવા માટે બહુ જ ફળદાયી નીવડી શકતા નથી. અહીંયા જે ઉદાહરણ આપ્યું છે ને એમાં એમ કહેવા માંગે છે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની જે પદ્ધતિ છે, કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની પદ્ધતિ શું છે, તો કે એક વ્યક્તિ એવી રીતે બીજી વ્યક્તિ, ત્રીજી વ્યક્તિ, એમ દરેક વ્યક્તિઓના જે અનુભવો છે, દરેક વ્યક્તિઓનો જે અભ્યાસ છે એના ઉપરથી જે તારણો મેળવવામાં આવતા હોય છે એનો ઉપયોગ કરી અને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે કે સમગ્ર અર્થતંત્ર ઉપર એના તારણો રજૂ કરી દેતા હોઈએ છીએ. પરંતુ વાસ્તવમાં આપણા અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી અંગેના, વ્યક્તિગત તારણો અંગેના, માળખાજન્ય પરિસ્થિતિઓ અંગેના જે પણ નિર્ણયો લેવામાં આવે છે એ બધા જ નિર્ણયો ઘણીવાર કામયાબ નીવડી શકતા નથી. અને એટલા જ માટે જ્યારે પણ તમે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસના તારણોનો ઉપયોગ કરો છો ત્યારે એનો ઉપયોગ ખૂબ જ કાળજીપૂર્વક અને ખૂબ જ વિવેકપૂર્વક કરવું જોઈએ. કારણ કે જે આર્થિક એકમ એટલે કે વ્યક્તિગત રીતે જે બાબત સાચી હોય છે એ સામાજિક રીતે એ બાબત સાચી હોતી નથી. અને એટલા જ માટે આવા બધા જ નિર્ણયોનું અભ્યાસ અથવા તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર દ્વારા કરવામાં આવતા અભ્યાસને ખૂબ જ કાળજીપૂર્વક અને વિવેકપૂર્વક એનો ઉપયોગ કરવો જોઈએ. એ એની શું બને છે? મર્યાદા ગણવામાં આવે છે. એના પછી હવે આવશે એની સૌથી છેલ્લી મર્યાદા, કે પ્રોફેસર સેમ્યુએલસનના મત મુજબ અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં વ્યક્તિઓ માટે જે સાચું હોય તે હંમેશા સમાજ માટે સાચું ન પણ હોઈ શકે, અને તેથી વિપરીત જે બધા માટે સાચું હોય ને તે એક વ્યક્તિ માટે તદ્દન કેવું હોય? ખોટું હોઈ શકે. ઉદાહરણ તરીકે એડીઓ ઊંચી કરીને પરેડ જોવા બધા માટે સારું ન હોય, પરંતુ કોઈ એક વ્યક્તિ માટે તેમ કરવાથી એમને સારી રીતે પરેડનો લાભ મળે છે, એમ પણ બની શકે છે. બરાબર. પ્રોફેસર સેમ્યુએલસન શું કહે છે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના જે અભ્યાસો થાય છે એ અભ્યાસો તમે સમગ્ર અર્થતંત્ર ઉપર લાગુ પાડી દો છો, પરંતુ જે એક વ્યક્તિ માટે સાચું છે એ સમાજ માટે સાચું નથી, અને જે સમાજ માટે સાચું છે એ કોઈ એક વ્યક્તિ માટે સાચું નથી. આમાં જે પરેડવાળું ઉદાહરણ આપેલું છે એ તો છે જ, પરંતુ હું તમને એક વધારાનું ઉદાહરણ આપું કે ધારો કે જે એક વ્યક્તિ માટે સાચું હોય એ સમગ્ર સમાજ માટે સાચું નથી હોઈ શકતું. એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની મર્યાદા છે. એ મર્યાદાને હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું. ધારો કે ઉદાહરણ તરીકે કોઈ એક વ્યક્તિ માટે દારૂ અને સિગારેટ, તમાકુ એના દ્વારા એને તુષ્ટિગુણ મળે છે, પરંતુ સમાજની રીતે આ ત્રણે ત્રણ એ વ્યસન ગણવામાં આવે છે. અને એટલા જ માટે આપણી સરકાર આ ત્રણે ત્રણ વ્યસનોને રોકવાનો પ્રયત્ન કરે છે. એટલે જે વ્યક્તિ માટે સાચું હતું એ સમાજ માટે સાચું ન પણ હોઈ શકે. આવા પ્રકારની સમજૂતી પ્રોફેસર સેમ્યુએલસને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની એક મર્યાદા તરીકે રજૂ કરી છે. આમ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ શું હતું, એના અર્થ, એના વ્યાખ્યા, એનું સ્વરૂપ કેવું હતું, એના કાર્યક્ષેત્ર, આ સ્વરૂપ અને કાર્યક્ષેત્ર ઉપરથી આપણે એના મહત્ત્વની ચર્ચા કરી હતી. પરંતુ એની ઘણી બધી મર્યાદાઓ પણ આપણી સમક્ષ આવીને આજે ઊભી છે. તો આ બધી જ મર્યાદાઓને દૂર કરીને જો અભ્યાસ કરવામાં આવે છે તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર જેવું અભ્યાસ એ કોઈ પણ શાસ્ત્ર માટે ઉપયોગી સાબિત થાય છે. અને આમ આપણે ઉપસાર તરીકે એટલું જ કહી શકાય કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું ઘણું બધું મહત્ત્વ પણ છે, એની ઘણી બધી આપણી સમક્ષ મર્યાદાઓ પણ આવી છે. પરંતુ જો આ મર્યાદાઓને તમે દૂર કરશો તો આપણા અર્થતંત્ર માટે આજે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર દ્વારા જે પણ અભ્યાસો થાય છે, એના દ્વારા જે પણ તારણો મેળવવામાં આવે છે, આંકડાઓ રજૂ કરવામાં આવે છે, સરખામણીઓ કરવામાં આવે છે, તુલનાત્મક રીતે અભ્યાસ કરવા માટે આ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર જ એક ઉત્તમ અભ્યાસ અને વિશ્લેષણ ગણવામાં આવતું હોય છે. તો એની મર્યાદાઓને ધ્યાનમાં ન લેતા એના મહત્ત્વને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. અને આજે આપણે આ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર અને એનું યુનિટ 1 એ આજે આપણું અહીંયા પૂરું થાય છે. આના પછી આપણે લેક્ચરમાં આપણે યુનિટ 1નું વિગતવાર પાછું રિવિઝન કરશું અને પાછા આપણે પહેલેથી એમની ફરીથી ચર્ચા કરીશું.
જય સ્વામિનારાયણ.